હેલો એવરીવન, માદેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. ઘણા સમય બાદ આજે હું તમારા માટે સ્પેશિયલ લઈને આવી છું ખૂબ જ ઝડપથી બની જતા એવા ગ્રેવીવાળા મંચુરિયન. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ ગ્રેવીવાળા મંચુરિયન. મંચુરિયન બોલ્સ બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે કોબીને એકદમ ઝીણી ખમણીને રેડી કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણી કોબીને ખમણીને મેં રાખેલી છે. અહીંયા આશરે મેં 1 ગોટો જેટલી કોબી લીધી હશે, 1.5 કિલો જેવી કોબી હશે, જેને મેં આ રીતે ઝીણી ખમણી અને રેડી કરેલી છે. હવે આ કોબીની અંદર 1 ચપટી જેટલું મીઠું નાખી અને એને 10 મિનિટ માટે રેસ્ટ કરી દેશું. બધી કોબીની અંદર એકદમ સરસ મીઠું મિક્સ કરી અને એને આપણે 10 મિનિટ રેસ્ટ કરી દેશું. રેસ્ટ થઈ ગયા બાદ કોબીને 2 હાથની મદદથી એના બોલ્સ, મોટા મોટા બોલ્સ બળે એ રીતે બધું પાણી નીચોવી અને એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લેશું. કોબીમાં આપણે બિલકુલ પાણીનો ભાગ નહીં રહેવા દઈએ, એકદમ નીચોવી અને બધું પાણી એનું કાઢી લેશું અને પછી એક ડીશની અંદર બધી કોબીને સાઈડ પર રાખી દેશું. તમે જોઈ લો આ રીતે એકદમ પ્રેસ કરી અને કોબીમાં રહેલું બધું પાણી આપણે કાઢી લેશું. ફ્રેન્ડ્સ, કોબીની અંદર મીઠું એટલા માટે જ નાખીએ છીએ આપણે કે કોબીની અંદર રહેલું બધું પાણી છે એ ઇઝીલી બહાર નીકળી શકે. એટલા માટે જ કોબીની અંદર મીઠું નાખીને આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીએ છીએ કે જ્યારે તમે એને પ્રેસ કરો ત્યારે એના અંદર રહેલું બધું પાણી છે એ બહાર નીકળી જાય. અને પાણી કાઢવાનું રીઝન એક જ છે કે જ્યારે કોબીને તમે જ્યારે મંચુરિયન બોલ્સ બનાવો છો તો એ બોલ્સમાં જો પાણીનો ભાગ રહી જશે તો શું થશે કે બોલ્સ પ્રોપર શેપમાં વળશે નહીં અને તળવામાં પણ તેલ લાગશે. તમારા માર્કેટ સ્ટાઇલ પ્રોપર મંચુરિયન છે એ બનીને રેડી નહીં થઈ શકે. એટલા માટે કોબીમાં રહેલું બધું પાણી પહેલાં આ રીતે નીચોવી લેશું. જોઈ લો ફ્રેન્ડ્સ, મારા કોબીમાં રહેલું બધું એક્સ્ટ્રા પાણી છે એ મેં કાઢી લીધું છે. હવે આને હાથની મદદથી હું થોડું સ્પ્રેડ કરી લઈશ અને આની અંદર હવે બધા મસાલા કરી લેશું અને મંચુરિયન બોલ્સ બનાવવા માટે આનો એક ડો રેડી કરી લેશું. હવે એના મસાલામાં સૌથી પહેલાં 1 ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ બનાવીને રેડી કરેલી છે એને એડ કરશું. 1 ચપટી જેટલી હળદર એડ કરશું. 1 ચપટી જેટલી હિંગ એડ કરશું. 2 ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરશું. અને હવે બાઇન્ડિંગ માટે મેં આમાં 3.5 ચમચી જેટલો તપકીર એડ કરું છું. તમે તપકીરની બદલે કોર્નફ્લોર અથવા તો મેંદો કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. હું અત્યારે તપકીરનો યુઝ કરું છું. અને આનો એકદમ સોફ્ટ એવો ડો બનાવીને રેડી કરી લેશું. જ્યારે તમે ડો બનાવતા હો ત્યારે તમને એવું લાગે કે હજી આમાં થોડું અમથું ઢીલું છે અથવા થોડો પાણીનો ભાગ છે તો તમે આની અંદર તપકીર, મેંદો અથવા કોર્નફ્લોર જે પણ વસ્તુનો યુઝ કરતા હો એ થોડું એમાં એડ કરી દેવાનું, 1 ચમચી જેટલું. પણ એકદમ કઠણ પણ ડો નહીં રેડી કરવાનો અને સોફ્ટ અને એકદમ સોફ્ટ પણ નહીં, મીડિયમ એવો તમે જોઈ શકો આ ટાઈપનો ડો તમારે રેડી કરી લેવાનો. જો બહુ વધારે પ્રમાણમાં તમે એની અંદર લોટ એડ કરી દેશો તો શું થશે કે એ પછી જ્યારે તમે ખાશો, ટેસ્ટ કરશો ત્યારે તમને ચવડ લાગશે તરત. એટલા માટે બહુ વધારે પ્રમાણમાં એડ નહીં કરવાનો, એનો સોફ્ટ એવો ડો બનાવીને રેડી કરવાનો. બીજી એક ખાસ વાત ફ્રેન્ડ્સ, આની અંદર મીઠું છે. જેમ કોબીમાં તમે બહુ વધારે પ્રમાણમાં મીઠું નાખીને એને રેસ્ટ આપેલું હોય તો આની અંદર મીઠું એડ કરવાની જરૂરત નથી. પણ જો તમે સાવ ચપટી જેટલું મીઠું નાખેલું હોય તો તપકીરના ભાગનું તમે એની અંદર મીઠું એડ કરી દેજો. હવે આના નાના નાના બધા મંચુરિયન બોલ્સ બનાવીને રેડી કરી લઈશ. જોઈ લો ફ્રેન્ડ્સ, બધા મારા બોલ્સ રેડી છે. આ બધા બોલ્સને હવે હું ડીપ ફ્રાય કરીશ. એના માટે હાઈ ફ્લેમ પર જ ડીપ ફ્રાય કરું છું બિકોઝ આમાં લો ફ્લેમ કે મીડિયમ ફ્લેમની જરૂરત નથી. હાઈ ફ્લેમ પર તમે એકદમ સરસ ડીપ ફ્રાય ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમારે એને તળી લેવાના. હવે તળાઈને મારા મંચુરિયન બોલ્સ છે મેં સાઈડ પર રેડી કરેલા છે. હવે એને ડાયરેક્ટ તમારે ગ્રેવી કઈ રીતે બનાવવાની એ આપણે બતાવી દઉં છું, કઈ રીતે એની ગ્રેવી બને છે. ફ્રેન્ડ્સ, એ પહેલાં જો હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. હવે ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક સોસપેન મેં લઈ લીધું છે જેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર હું સૌથી પહેલાં 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ રેડી કરેલી છે એને એડ કરીશ અને એને એકદમ સરસ તેલની અંદર મિક્સ કરી લઈશ, સાતળી લઈશ પહેલાં 1 મિનિટ માટે. ત્યારબાદ એની અંદર હું ઝીણી સમારેલી ડુંગળી છે જેને એડ કરશું અને 2 મિનિટ માટે એને મીડિયમ ફ્લેમ પર સાતળી લેશું. એકદમ સરસ ડુંગળી સતળાઈ જાય, એકદમ કૂક નથી કરવાની અને ખાલી સાતળવાની છે, નોર્મલ સતળાઈ જાય પછી એની અંદર આપણે બધા સોસ એડ કરી દઈશું. સૌથી પહેલાં એમાં 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશ. એક ચમચી જેટલો રેડ ચીલી સોસ અને 1
ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ. ત્રણેય સોસ એકદમ સરસ મિક્સ કરી લઈશ. અને બધા સોસને 1 મિનિટ માટે સરસ કૂક કરી લઈશ. અને એ પછી મેં ઝીણી કેપ્સિકમ અને કેબેજ બંનેને ફાઇનલી ચોપ કરીને રાખેલી છે, એને એડ કરશું. અને આ સોસની અંદર એકદમ સરસ એને મિક્સ કરી લઈશ. અને 2 મિનિટ માટે ખાલી કૂક કરીશ. એકદમ સરસ એને કૂક નથી કરવાનું, એને ચડાવવાનું નથી, ખાલી નોર્મલી 2 મિનિટ માટે એને સાતળશું. જોઈ લો ફ્રેન્ડ્સ, મારા શાકની અંદર બધા સોસીસ છે એ એકદમ સરસ મિક્સ થઈને રેડી થઈ ગયા છે. હવે આની અંદર હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. અને પાણી એકદમ સરસ ગરમ થાય, બોઇલ થાય ત્યાં સુધી એને હાઈ ફ્લેમ પર થવા દઈશ. અને 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરીશ. મારું પાણી છે એ એકદમ સરસ બોઇલ થઈ ગયું છે. હવે મેં સાઈડમાં ઓલરેડી 2 ચમચી જેટલી તપકીરની પેસ્ટ બનાવીને રેડી કરેલી છે, જેમાં 2 ચમચી તપકીર અને 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીને પેસ્ટ રેડી કરેલી છે, જેને આની અંદર હું એડ કરીશ અને એકદમ સરસ મિક્સ કરી લઈશ. મારી ગ્રેવી છે એ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. જોઈ લો તમે, એકદમ સરસ ઘટ્ટ થઈને રેડી થઈ ગઈ છે. અને હવે આની અંદર હું 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરીશ, જેનું તમે પ્રમાણ વધારે અથવા ઓછું તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. કેચઅપને ગ્રેવીની અંદર એકદમ સરસ મિક્સ કરી લઈશ. અને હવે સાઈડ પર મેં મારા ડ્રાય મંચુરિયન્સ છે ઓલરેડી ફ્રાય કરીને રાખેલા છે, જેને આની અંદર હું એડ કરીશ. અને એકદમ સરસ ગ્રેવીની અંદર બધા મંચુરિયન બોલ્સ મિક્સ કરી લેશું. ઉપરથી ઓનિયન અથવા કોરિએન્ડર જે પણ તમને પસંદ હોય એ સ્પ્રિંકલ કરીને તમે એન્જોય કરો. ગરમા ગરમ ડ્રાય મંચુરિયન ખૂબ જ ઝડપથી બની જતા, ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ડિલિશિયસ એવા ગ્રેવીવાળા મંચુરિયન રેડી છે. તો એન્જોય કરો આ ચાઇનીઝ ગ્રેવીવાળા મંચુરિયન. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. માદેવર ટુ ઓલ.